હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્યમાં અત્યારે ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું છે। એવામાં નવી માહિતી મળી રહી છે। પૂર્વ ભારત અને મધ્ય ભારતની અંદર એક સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને આ સિસ્ટમ હજી પણ વરસાદનું જોર ગુજરાતમાં આગામી 3 દિવસ માટે છે દર્શાવવામાં આવશે। જેમાં બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ અને વાવાઝોડામાં પરિવર્તિત થશે। એ વાવાઝોડાની અસર પણ ગુજરાતને થશે। સાથે મિત્રો શક્તિ નામનું વાવાઝોડું હવે ગુજરાતમાં છે એ જોવા નહીં મળે। શક્તિ નામના વાવાઝોડાનો જે ખતરો હતો એ હવે ખતરો ટળ્યો છે। એવામાં એક નવી આગાહી સામે આવી છે કે મધ્ય ભારતની અંદર એક સિસ્ટમ બની રહી છે અને સાથે સાથે પૂર્વ ભારતની અંદર પણ એક સિસ્ટમ બની રહી છે। આમ કુલ મળી અને ગુજરાત રાજ્ય ઉપર હજી પણ દિવાળી પહેલાં વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે। ચોમાસું હજી પણ છે સક્રિય રહેશે કારણ કે વરસાદની જે આગાહી છે આ વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં હજી પણ ભૂકા કાઢતો વરસાદ છે એ 2 થી 3 દિવસ પછી જોવા મળશે। આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત રહેશે કારણ કે અત્યારે તમે જોઈ શકો છો જે પ્રમાણે અમુક ભાગોની અંદર છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। અમુક ભાગોની અંદર છે એ વરસાદની સ્થિતિ હજી પણ છે એ બનતી જોવા મળી રહી છે। જેમાં મધ્ય ભારતમાંથી વરસાદની સિસ્ટમ આગળ વધી રહી છે। સાથે સાથે ગુજરાત તરફ આગળ આવતી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત થશે। મધ્ય ભારતમાંથી તમે જોઈ શકો છો એ પ્રમાણે બંગાળની ખાડીની ઉપસાગરવાળા જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં લો પ્રેશર સિસ્ટમો બની અને વરસાદની આગાહી છે બની છે। સાથે સાથે અરબ સાગરની અંદર પણ ભેજવાળું પ્રમાણ વધ્યું છે। બંગાળની ખાડીની અંદર પણ ભેજવાળું પ્રમાણ વધ્યું છે। આ સાથે બંને તરફથી ગુજરાતને અને મધ્ય ભારતને વરસાદનું છે એ સામનો કરવો પડશે। ચોમાસા માટે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી એક સૌથી મોટી અને મહત્વપૂર્ણ આગાહી છે એ જાહેર કરી છે। એ આગાહી પણ તમને જણાવી દઈશું। સાથે સાથે ચક્રવાતી વાવાઝોડું છે ફરી વખત ટર્ન મારશે કે કેમ, કારણ કે અત્યારે મેપમાં તમે જોઈ શકો છો તો આ ચક્રવાતી વાવાઝોડાની અસર છે ગુજરાત તરફ વધારે પડતી જોવા મળી રહી છે કારણ કે આ વાવાઝોડાની અસર ધીમે ધીમે આગળ આવતી જોવા મળી રહી છે। અરબ સાગરમાં આ વાવાઝોડાની અસર છે એ ફરી વખત સક્રિય થતી જોવા મળી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર તો એ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે। સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ પણ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। અહીંયા ચક્રવાતી વાવાઝોડાની અસર છે, બંગાળની ખાડીની અંદર પણ એક વાવાઝોડાની અસર છે અને દક્ષિણ ભારતની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે। આમ કુલ મળી અને ત્રણ સિસ્ટમો છે એ મધ્ય ભારત તરફ આવશે અને મધ્ય ભારતવાળી જે સિસ્ટમો હશે એ ઠેક મિત્રો ગુજરાતના અમુક જિલ્લાઓને અસર પહોંચાડશે। આજના વિડીયોની અંદર આ દરેક આગાહી અને દરેક માહિતી જણાવીશું કે આગામી 3 દિવસ પછી ગુજરાતના કયા જિલ્લાઓની અંદર અને કયા ભાગની અંદર વરસાદ જોવા મળશે। હળવો વરસાદ, છૂટોછવાયો વરસાદ કે મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળશે એ પ્રકારની આગાહી આજના વિડીયોની અંદર જણાવી દઈશું। ખાસ કરીને તમે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। જે પણ મિત્રો નવા છે આપણી આ યુટ્યુબ ચેનલ ટોટલ માહિતી પર એમને વિનંતી છે જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જેથી કરી આગામી જે પણ માહિતી અને સમાચાર હશે તમને સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। અત્યારે મિત્રો જે ચક્રવાતી વાવાઝોડું છે ભલે ગુજરાતથી દૂર હોય, દરિયાકાંઠાના ઓમાન તરફના વિસ્તારોમાં હોય, પરંતુ આ શક્તિ નામનું વાવાઝોડું છે એની અસર હજી પણ ગુજરાતમાં જોવા મળી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું લગભગ ગુજરાતથી અત્યારે 600 કિલોમીટરની દૂરી ઉપર જોવા મળી રહ્યું છે। એટલે કે ગુજરાત રાજ્યથી 600 કિલોમીટરના દૂર ઉપર આ વાવાઝોડું છે ત્રાટક્યું છે। ત્યાં મિત્રો આ વાવાઝોડાની અસર છે, પરંતુ આ વાવાઝોડાની અસર ગુજરાતને હવે થશે કે કેમ, તો ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે વરસાદ તો ઓછો થઈ ગયો છે, વરસાદ ધીમો પડી ગયો છે, પરંતુ વાવાઝોડાની અસર ગુજરાતને થશે કે કેમ, તો એ તમને જણાવી દઈએ કે હવે ગુજરાત રાજ્ય ઉપર આ વાવાઝોડાનો ખતરો મંડરાતો જોવા નથી મળ્યો। પરંતુ હા, માછીમાર ભાઈઓને આગામી 5 દિવસ માટે દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે કારણ કે ગુજરાત ઉપર આ વાવાઝોડાની અસર છે એ ફરી વખત થઈ શકે એવી માહિતી તો નથી મળી, પરંતુ એવી આગાહી છે કે અરબ સાગરની અંદર 5 ઓક્ટોબરના રોજ તમે જોઈ શકો છો એ ઘેરાવો ગુજરાતના દરિયાકાંઠાથી ઓમાન તરફનો હતો। તે પછી 6 ઓક્ટોબરનો તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાકાંઠામાં આ ઘેરાવો બન્યો નથી। એટલે ગુજરાતમાં હવે આ વાવાઝોડાની અસર થશે નહીં, પરંતુ ભૂકા બોલાવતો વરસાદ છે એ હજી પણ ગુજરાત રાજ્યમાં જોવા મળશે। કયા જિલ્લાઓની અંદર જોવા મળશે એ પણ તમને જણાવી દઈએ। સાથે સાથે મિત્રો 7 તારીખ અને 8 તારીખના રોજ તમે જોઈ શકો છો 7 અને 8 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં વાતાવરણ છે સૂકું છે એ દર્શાવવામાં આવી રહ્યું છે। વરસાદની અત્યારે કોઈપણ પ્રકારની સ્થિતિ છે એ મજબૂત થતી કે જોવા નથી મળી। હવે આ વરસાદની આગાહી મિત્રો 7, 8 અને 9 તારીખ સુધીમાં તમે જોઈ શકો છો। ઓક્ટોબર મહિનાની 9 તારીખ સુધીમાં વાવાઝોડું પણ અહીંયાથી દેખાવાનું બંધ થઈ ગયું છે અને મેપ પણ દર્શાવે છે કે હવે
જે માછીમાર ભાઈઓ જે છે એ 9 તારીખ માટેની જે છે એ આગાહી દર્શાવવામાં આવી છે. 9 તારીખ માટેની જે છે એ સૂચના આપવામાં આવી છે. 9 તારીખ સુધી છે તમે દરિયો ન ખેડતા. હવે એમાં સૌરાષ્ટ્રના માછીમાર ભાઈઓ છે, બંગાળની ખાડીની અંદર જે આવેલા દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજવાળું પ્રમાણ હતું અને બંગાળની ખાડીની અંદર જે ચક્રવાતી વાવાઝોડું સર્જાનું હતું એના કરતાં આ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહિવત જેવી જોવા મળી છે. કારણ મિત્રો ગુજરાત ઉપર અગાઉ પણ કચ્છમાં છે એ આ ચોમાસાની સિઝન દરમિયાન છે એ વાવાઝોડા જેવી મિની વાવાઝોડાની અસર થઈ હતી, પરંતુ કચ્છમાં પણ વરસાદ છે ધીમો પડ્યો હતો. તે પછી વાવાઝોડાની અસર છે ધીમી પડી હતી, પરંતુ જે શક્તિ નામનું વાવાઝોડું હતું એમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ વાવાઝોડું છે એ ભૂકા બોલાવશે, પરંતુ એવું કોઈ પણ પ્રકારની આગાહી છે સાચી પડી નથી. હવે મિત્રો અરબી સમુદ્રમાં વાવાઝોડું શક્તિ છે એ સક્રિય થયું છે. 15 કિમી પ્રતિ કલાકની ઝડપે વધી રહ્યું છે અને વાવાઝોડું આગળ સાયક્લોનિક શક્તિ દ્વારકાથી 670 કિલોમીટર દૂર પહોંચી ગયું છે અને સાયક્લોન શક્તિ ધીરે ધીરે નબળું પડી રહ્યું છે અને શક્તિ વાવાઝોડું યુટર્ન મારી ગુજરાત આવે તો વાવાઝોડાની શક્તિથી રાજ્યમાં કોઈ પણ પ્રકારના વધારે ચિંતા કરવાનો વિષય નથી, કારણ કે આ વાવાઝોડું છે હવે નબળું પડતું જોવા મળી રહ્યું છે. હવે મિત્રો ચક્રવાતી વાવાઝોડું જેમ જેમ નબળું પડતું જશે એમ વરસાદની આગાહી કરવામાં આવશે. હવે વાવાઝોડાની અસર 8 અને 9 ઓગસ્ટે જોવા મળશે, પરંતુ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, પોરબંદર, દ્વારકા, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવતીકાલથી મિત્રો આ વાવાઝોડું છે નબળું પડશે, જેમાં હવામાન વિભાગ અનુસાર શક્તિ વાવાઝોડું છે પશ્ચિમ દક્ષિણ તરફ આગળ આવવાની સંભાવના વધારે છે. રવિવારથી 5 ઓક્ટોબરથી મિત્રો ઉત્તર પશ્ચિમ નજીકના પશ્ચિમ મધ્યમ અરબ સાગરમાં પણ આ વાવાઝોડું છે પહોંચી શકે છે અને રાહતની વાત એ છે કે 6 ઓક્ટોબર એટલે કે સોમવારના રોજ ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે અને ધીમે ધીમે આ વાવાઝોડું નબળું પડશે. મિત્રો વાવાઝોડું નબળું પડશે પણ વરસાદની જે આગાહી છે એ હજી પણ વધારે દર્શાવવામાં આવી રહી છે. હજી પણ ગુજરાત રાજ્યમાં વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે, જેમાં ચક્રવાતી વાવાઝોડાની અસરના કારણે રવિવારે જે ઉત્તર ગુજરાતના મધ્ય મહારાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તાર, પાકિસ્તાન દરિયાકાંઠાના વિસ્તારની સ્થિતિ છે ખૂબ તોફાની રહેવાની ધારણા હતી, પરંતુ એ પ્રકારનું વાતાવરણ નથી રહ્યું. હવામાન વિભાગની માછીમાર ભાઈઓને 7 તારીખ સુધી છે દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી હતી. સાથે ઉત્તર પશ્ચિમી અરબ સાગરમાં ઉત્તર પૂર્વ અરબ સાગરના અડીને આવેલા જે વિસ્તારો છે એમાં મધ્ય અરબ સાગર અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતથી મહારાષ્ટ્ર બોર્ડર લાગુના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમાર ભાઈઓને ન જવા માટેની સૂચના આપવામાં આવી છે. આ સાથે IMD ડિપાર્ટમેન્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે જે અરબ સાગરમાં બંગાળની ખાડી કરતાં ઓછા ચક્રવાતો છે એ આવે છે. અરબ સાગરમાં તૌતે વાવાઝોડું છે, તાવતે વાવાઝોડું આપણે જેને કહીએ છીએ, તો એ તાવતે વાવાઝોડું પણ 2021ની સાલમાં આવ્યું, બિપોરજોય વાવાઝોડું 2023માં આવ્યું અને હવે શક્તિ નામનું વાવાઝોડું જે શ્રીલંકા દ્વારા નામ સૂચવવામાં આવ્યું હતું, આ વાવાઝોડું 2 વખત અસર કરી અને ગુજરાત ઉપરથી ગયું છે. એટલે ગુજરાત ઉપરથી 2 વખત છે એ ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જે આગાહી આપવામાં આવી એ પ્રકારે 2 વખત જે જૂન મહિનામાં પણ આ વાવાઝોડાની અસર ગુજરાત તરફ થવાની હતી, પરંતુ ત્યારે નહોતી થઈ. ફરી વખત આ ઓક્ટોબર અને સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં અને ઓક્ટોબર મહિનાની અંદર પણ આ વાવાઝોડાની અસર દર્શાવવામાં આવી હતી, પરંતુ હજી પણ શક્તિ નામના વાવાઝોડાની અસર ગુજરાત ઉપર થઈ નથી. આ સાથે મિત્રો અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું તીવ્ર ચક્રવાતી વાવાઝોડું જે શક્તિ છે એ ઓમાન તરફ ફંટવાઈ ગયું છે, જેના પગલે ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો હાલ પૂરતી ટળ્યો છે. જોકે વાવાઝોડાની સંભવિત અસરના પગલે ભારે પવન અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર આગામી 10 તારીખ સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએથી હળવોથી મધ્યમ વરસાદ છે એ પડશે. આ સાથે મિત્રો આગામી 3 કલાક દરમિયાન કચ્છ, બનાસકાંઠા, જામનગર જિલ્લામાં ભારે વરસાદ અને પવનની સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. તો આગામી 3 કલાક માટેની આગાહી પ્રમાણે જોવા જઈએ તો હવામાન વિભાગની અનુસાર આગામી 3 કલાક દરમિયાન કચ્છ, બનાસકાંઠા અને જામનગર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો ઉપર મધ્યમ વરસાદ છે એ પડશે, જ્યારે સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ છે એ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે. અહીં તમે મેપ જોઈ શકો છો. આ મેપમાં પણ સ્પષ્ટ દર્શાવવામાં આવી રહ્યું છે માત્ર કચ્છમાં જ વરસાદની આગાહી નથી, બાકી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદની સ્થિતિ છે મજબૂત બની છે. હવે 6 ઓક્ટોબરના રોજ
સોમવારના રોજ વરસાદ કઈ દિશા તરફ આગળ વધશે તો 6 ઓક્ટોબરના રોજ કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ આ વિસ્તારોની અંદર છે મધ્યમ વરસાદ રહેશે. તો આ પ્રકારની અત્યારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. હજી પણ ગુજરાત રાજ્ય ઉપર 2 થી 3 દિવસ માટે છે વાતાવરણ છે પલટાતું જોવા મળશે અને વરસાદની આગાહી કરવામાં આવશે. ગુજરાત ઉપર હજી પણ વરસાદની સ્થિતિ છે મજબૂત રહેશે. તો આવનારા 2 થી 3 દિવસ માટે આપણે ફરી વખત નવી વરસાદની આગાહી છે જોતા રહીશું. આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો.